કેસ બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલા 6 આરોપીઓ કોર્ટની શરણે। પકડાયેલા 6 આરોપીઓએ જેલ મુક્ત થવા માટેની અરજી કરી છે। વિશાલ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરીએ અરજી કરી છે। સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીર ચૌહાણે અરજી કરી। તમામ આરોપીઓ બીઝેડ ગ્રુપના વિવિધ જગ્યાએ કામ કરતા હતા। 5 આરોપીઓના જામીન અંગે રાજ્ય સરકારે વિરોધ કર્યો। મહત્વનું છે, રાજ્ય સરકારે તમામ 5 આરોપીઓને જામીન આપવા અંગે વિરોધ નોંધાવ્યો છે, કારણ કે આ શખ્સોએ લાલચ આપીને છેતરપિંડી કરી હતી, જેમાં 5 લાખનું રોકાણ કરો તો 32 ઇંચનું ટીવી અથવા તો મોબાઈલ, 10 લાખનું રોકાણ કરો તો માલદીવ, બાલી અથવા તો ગોવાનો પ્રવાસ અથવા વિદેશ પ્રવાસની લાલચ આપી હતી। રોકાણ કર્યા બાદ મોંઘીદાટ ગાડીઓ પણ ગિફ્ટમાં આપવાની આરોપીઓ જાહેરાત કરતા હતા। બીઝેડ ગ્રુપના કૌભાંડી સંચાલકની જામીન અંગે સુનાવણી ટળી છે। ભૂપેન્દ્ર ઝાલાના આગોતરા જામીન અંગે સુનાવણી મોકૂફ રખાઈ। પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં થનાર સુનાવણી મોકૂફ છે। 9 ડિસેમ્બરે જામીન અંગે સુનાવણી હાથ ધરાશે। સમાચારમાં વાત અમદાવાદની નરોડા